માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સુશાસનના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે અને એના ભાગરૂપે આજે સુખપર ગામે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સમગ્ર જિલ્લામાં આગામી 8 થી 14 જૂન સુધી સફાઈ અભિયાન ચાલવાનું છે, જેમાં વિવિધ જે સ્થળો છે એની સફાઈ થશે, ગટરની સફાઈ થશે, પ્લાસ્ટિક કચરા છે એનો નિકાલ થશે અને જે સફાઈ કર્મચારીઓ છે એને પણ સન્માનિત કરવામાં આવશે. આપના માધ્યમથી ખાસ એ જણાવવાનું કે આજે ખૂબ મોટી સંખ્યામાં સુખપર ગ્રામ પંચાયતના સભ્યો, તાલુકા પંચાયતના સભ્યો, પદાધિકારી, લોકો, વિદ્યાર્થીઓ ખૂબ મોટી સંખ્યામાં જોડાયા અને સ્વચ્છતાનો એક સરસ સંદેશ લોકોને આપ્યો છે. ખાસ તો લોકોને એ જ વિનંતી છે કે પ્લાસ્ટિકનો ઓછામાં ઓછો ઉપયોગ કરો. જ્યારે પણ આપ કરિયાણું છે, દૂધ, શાકભાજી છે, આ બધું લેવા જાઓ ત્યારે કાપડની થેલીનો ખાસ ઉપયોગ કરો. આપના થકી જેટલો પ્લાસ્ટિકનો કચરો ઓછો થશે એટલું જ આખું પર્યાવરણ છે એમાં ખૂબ મોટો લાભ થશે અને આપણું પણ સ્વાસ્થ્ય એમાં સુધરશે. આપને પણ વિનંતી કે જે ગામના સફાઈ કર્મચારીઓ છે એને સાથ સહકાર આપો. જ્યાં ત્યાં કચરો ન ફેંકો, કચરો છે કચરા પેટીમાં જ ફેંકો અને આપના પ્રયત્નો થકી જ આપણે દેશને, સમગ્ર રાજ્યને સ્વચ્છ બનાવી શકીશું. અમારું નામ સંગીતાબેન રસિકભાઈ પગી, તલાટી સહમંત્રી સુખપર. આજનું આયોજન એવું હતું કે સ્વચ્છતા સપ્તાહ અભિયાન હતું. એમાં કલેક્ટર શ્રી કચ્છ અહીંયા આપણા સુખપર ગ્રામ પંચાયત અને સુખપર ગામની મુલાકાતે હતા. એમાં સૌપ્રથમ એમનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારબાદ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. પદયાત્રા રેલી દ્વારા જનજાગૃતિ કરવામાં આવી કે સ્વચ્છતા કેવી રીતે રાખવી શું સાહેબ, અને પછી સ્વચ્છતા અભિયાન મતલબ બધા સાથે જે ટીમ હતી સાથે જોડાઈ અને સ્વચ્છતાનો કાર્યક્રમ ઉજવવામાં આવ્યો. પછી જે સફાઈના કર્મચારી હતા એમના સફાઈ કર્મચારીઓને સન્માન કરવામાં આવ્યું અને કલેક્ટરશ્રી દ્વારા જે પ્લાસ્ટિક મુક્ત ભારતનું અભિયાન છે એના દ્વારા સૂચન કરવામાં આવ્યું કે પ્લાસ્ટિકનો ઓછો ઉપયોગ કરો અને કાગળના અને પોલિથીનનો ઓછો ઉપયોગ કરો અને કાગળની વસ્તુઓ વધારે વાપરો. એ રીતે એના દ્વારા સ્વચ્છતાનું જાગૃતિ ફેલાવવામાં આવી. આજે સુખપર દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું. નરેન્દ્ર મોદી સાહેબને અવિરત 12 વર્ષ વિશ્વાસ અને વિકાસ અને જનના કલ્યાણના કામ માટે જે સારી એવી ભૂમિકા ભજવી છે એના અનુસંધાનમાં આજે સુખપર ગામની અંદર સ્વચ્છતા અભિયાન રાખવામાં આવ્યું હતું, જે કલેક્ટર સાહેબ દ્વારા અમારી ટીમ દ્વારા સારું એવું કામ થયું છે સ્વચ્છતાનું. ગામમાં સફાઈના જે કર્મચારીઓ છે એમનું પણ કલેક્ટર સાહેબ દ્વારા સારું એવું સન્માન કરવામાં આવ્યું. અમે લોકો સાથે જોડાયા હતા અને ખાસ કરીને સાહેબે વાત કરી કે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવો જ જોઈએ નહીં. એના અનુસંધાનમાં સાહેબે કીધું કે કાગળની અથવા તો કપડાની કોથળીનો આપણે ઉપયોગ કરીએ અને ગામને સારું એવું સફાઈ રાખીએ અને ગામ સાફ રહેશે તો જ પછી તાલુકો, જિલ્લો, રાજ્ય કક્ષાએ સારી એવી સફાઈ રહેશે. હેલો મિત્રો, હું છું અમિત ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સમાંથી. આજે હું તમારી સામે લઈને આવ્યો છું આઈફોનના દરેક ફોન તમને લોન ઉપર મળી જશે. સેમસંગના અલ્ટ્રા સિરીઝ પણ તમને લોન ઉપર મળી જશે અને એના સિવાય બ્રાન્ડ કોઈ પણ કંપનીના હશે એનામાં પણ લોન થઈ જશે અને દરેક ફાઇનાન્સ આપણી પાસે ઉપલબ્ધ છે. હું આનંદ ગોસ્વામી, ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અમારે ત્યાં તમને પ્રીમિયમ સિરીઝના હેન્ડસેટ, આઈફોનના, સેમસંગ, વનપ્લસ, વિવો, ઓપ્પો દરેક કંપનીના મોબાઈલ તમને લોન પર મળી રહેશે. સારું સિબિલ ધરાવતા લોકો માટે 0 ડાઉન પેમેન્ટ પણ છે અને સાથે સાથે મિત્રો ઇલેક્ટ્રોનિક્સની આઇટમ પણ દરેક 0 ડાઉન પેમેન્ટમાં પણ થઈ જશે. હા મિત્રો, આપણો લોકેશન છે, અગર તમે ગામડેથી આવો છો તો જુબેલી ગ્રાઉન્ડથી આવશો તો સંતોષીમાના મંદિર પાસે આપણી દુકાન છે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને જો આપણા ભુજથી આવો છો આપણી દુકાને તો વીડી હાઈસ્કૂલથી લોહાણા ભવનની સામે ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. અને અન્ય 2 બ્રાન્ચ છે આપણી, એક જનતાગર નીચે છે અને એક લાલ ટેકરી છે.